હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8:30. મસ્ત નાઈ ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. ચા નાસ્તો કરવાનો બાકી છે. મિત્રો સરસ ગુડ મોર્નિંગ થઈ જાય છે સારી. બાકી ઠંડી થોડી વાય છે અને આ પછી થોડી ઓછી ઠંડી લાગે છે. મોર્નિંગમાં મિત્રો વહેલા ઉઠ્યા હતા, દૂધ ભરાવા છે. દૂધ ભરાઈ આવી અને ફ્રેશ થઈ ગયા. મસ્ત સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી, મસ્ત દર્શન કરી લીધો. અત્યારે શુભ શરૂઆત દિવસની માતાજીના દર્શન કરી. બાકી તો મિત્રો આપણો ઉકાળો તૈયાર થાય છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. પછી નાસ્તોય તૈયાર કરી દેજે, ભૂખે લાગી. હંગાતી જે મળશે ખાઈ લેવું. તો મિત્રો આપણો ઉકાળો થોડો હનાયો ઠંડો થાય એટલે લઈ મસ્ત પી લઈએ અને ભૂખલો બેઠે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. એ ભરક વાટકવલ્યા, એ વાટકવલ્યા, એક મસ્ત વાટકવલ્યા ખબર કે જો હું તો કઠ્ઠી કરી દો તાને. જય માતાજી મિત્રો, ચા પીજો, નાસ્તો કર્યો અને હેતમાં નહીં જવાનું. હા બોલ પહેલાં હું તારી વાત પછી સાંભળું. નાગેશની બાબરી કાલની પમદાર ચોટલી કપાઈ દેવાની, ટોલી કરવાની, લાડવા ખાવા જવાનું. આવવાનું ટકલો થઈ ગયો નહીં થવાનો ગોડો. શું કહેતો હતો કે એક વાત કહું, હું વાત કહેતો હતો બતા હે. નાસ્તો હાલ ભાઈ, ભૂખલાજી નાસ્તો કરાવી દે. તો મિત્રો સરસ પહેલાં તો ઉકાળો પી લઈએ અને ઉકાળો પીને પછી મળીએ. મિત્રો શૂટિંગના બધા સભ્યોએ સરસ કપડો પહેરી અને તૈયાર થઈ જાય છીએ. અને આજે એક સરપ્રાઈઝની વાત છે. ખબર પડે લે બંધ વસ્તુમાં નક્કી ના હોય, ગો ને ખાપે ને કશે સારું જોરાજી આવી તો જોરાજીના હાથે મુહૂર્ત નજીક આવી જાવ, નજીક આવી જાવ પિંટા. જોરાજી થી જ કરાવું છે. ના બાપા બધા બેન મોમો ખોલી ના જોરાજી ખોલી જ કાઢશે. પ્રેમથી કિસી ખોલી જો ભાઈ. જય માતાજી મિત્રો, અમાર જોરાજી બોક્સ ખોલી રહ્યા છે. ખરા હું હશે તો કયો હું છે જોરાજી? એ તમારું અનબોક્સ માં ખબર પડે. અમારી આ ડ્રીમ છે ભાઈ, અને એમના માટે સરપ્રાઈઝ છે. ઘણા ટાઈમ થી એરા બધા કે કરતા હતા એટલે આપણે આજે લાયા છીએ અંદર. સર ટીમની જ વસ્તુ પણ ખબર નહીં પડે છે હું હશે નહીં કાકે. અંદરમાં મુકો માઈક તો નહીં ના લે હેડો ખોલો દાન. ખોલો તો ખબર નહીં કે ખોલું મોમો કાઢ. ખોલો મોમો કાઢ. કશો વાત નહીં. પાવર આ લેન્સ છે. આઈફોન ના ફોન ને એકરે ફોન આઈફોન જ છે. જોઈ લેજો મિત્રો, અમારી ટીમ નું આખરે અમારું સપનું પૂરું કરી નાખ્યું હોય સફરજન લાવવાનું. આ કવર, આ સફરજન જોઈ લે મિત્રો. અડધું સફરજન આવી ગયું અમારી ટીમનું. હા લે ભાઈ જોરાજી તમે પકડો. આઈફોન આવી ગયો. હા ટીમ માટે સારું શૂટિંગ થશે, આમાં બેસ્ટ ક્વોલિટી આવશે. આમ તો અમે સાદા ફોનમાં ઉતારતા હતા પણ અમે આઈફોનમાં ઉતારીશું એટલે ક્વોલિટી બેસ્ટ આવશે, રિઝલ્ટ સારું આવશે. તો ઘણા ટાઈમ થી આ બધા અમારા ભાઈઓ કે કરતા હતા કે આપણે પહેલા આ વિવોમાં ઉતારતા હતા. છેલ્લા 1 વર્ષથી આ વિવોમાં વિડીયો શૂટ કરીએ છીએ અને બધું કામકાજ આ વિવોથી થાય છે. પણ હવેથી આપણે આઈફોનથી કરીએ છીએ અને બધા અમે ભેગા થઈ અને ટીમવાળા ભેગા થઈને આઈફોન લાવ્યા છીએ. તો આને યુઝ કરીશું અને સારું એવી ક્વોલિટીવાળો વિડીયો તમને મળશે. હવે મિત્રો શૂટિંગની શરૂઆત કરીશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નવો આઈફોન આવ્યો, એના વિશે શું કહેશો? તમારું સપનું? ખુશીનો માહોલ છે. મારા તો બહુ સપનું હતું. તમારા પ્રતાપથી આઈફોન આવે છે એટલે મારા પર એટલે ચાહકોના પ્રતાપથી આવ્યો છે. બોલતા શીખો જરા.
બરોબર છે તમે વિડીયોમાં જ સારું બોલો છો ફોટો લઈ લેજો આનો. તો મિત્રો અરે ને ટચકે બોલે છે વિડીયો માફક જ રાખજો. હાલ તો મિત્રો નવો આઈફોન મમ્મા પાસે છે અને હવે શૂટિંગની શરૂઆત કરીએ. શ્રી ગણેશ કરીએ નવા આઈફોનમાં. બરાબર. મારા ભાઈને સપોર્ટ કરો એટલે એને પોતાનું આઈફોન આવે એવું કરી આપણે તો મિત્રો બન્યા રહો સરસ મસ્ત એકાદ કટ વિડીયોનો બતાવીએ. ભાઈબંધ નહીં તમારો મન વાત હાચી પણ ધામાનું કામ તું શું કરે છે? હું કોમ નહીં કરતો પણ આ લાડવાન છવાનું ના પકડવું પડે કેમ ભલો નતો આવ્યો કેવા? ભલો ભલો કહેવાય હોત તો સારું હતું. અમે તમારું સારું જ વિચારીએ છીએ. અરે તારી ડોશીને કીધું છે તારે ઘેર પોટલીઓ છો ટક્કરો અમે. ના મારે તો આખા ગામમાં ફરવાનું કરું કે આ ફરીથી હિંમત તાર રહી ગયો કે લાડવામાં? પડ્યા નહીં છે એ તો કોઈ જમણવાર નતો. આ તે તો બધે દાડા સુધી લાડવા પડ્યા હોય. આ તો ખાલી પેલો મજૂર આવું ને ઈવન માટે લાવ્યો તો કોઈ આખા ગામમાં ખવડાવો નતો હમણાં એક લાવ્યો. વાત કરો ને તો દોડીને ગામમાંથી લાડવા લેવા તો એવી વાત લઈને આવ્યો છું. હું ઓવા હું કે લાડવા લેવા દઉં ગામમાં? હમણાં હું વાત કર્યો ને એટલા તમે હોમાંથી એમ કે ગરબા બે હું લાડવા લઈને આવું. છોકરાને જો અમુક કોઈ બાકી મેલ્યું નહીં જો મેલ્યું? છોકરાના ધાબા ભરી કાઢ્યા. અમે જિંદગીમાં એક જ ઈચ્છા જતા ભલાને ગોરા ચરાઈ દઉં ને પછી શાંતિ. આ રોટલા કરવા વાળી ભલા નહીં જોવા. ના લાભી તો પૈસા જ કામ ભલાની ઉંમર થઈ ને પણ કીધું અમુક થાય છે. અને તમે મને કે કરતા તું કે કરતો કે આખા ગામમાં ગરબા તમે છોકરોને હગો કરાયો તો મારો છોકરો દેખાતો નહીં દેખોણો અમે. તો મિત્રો અત્યારે 10 વાગ્યા અને 35 મિનિટ થઈ છે. બાકી શૂટિંગ ખતમ કરી દીધું મિત્રો. અને મારા ભાઈ વનોનો દૂધનો ચા નાસ્તો લઈને શું ખાવું છે? અલ્યા મોખન ખાવા બેસી ગયો છે એ ખાઈ લેતા ને અને નાસ્તો લઈને આવવું. તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો હોય ઘરમાં તો ખેતરમાં પહોંચાડી આવીએ. બાકી હજી જઈને આવશે એટલે 11+ વાગી જશે તો લેટ પડે જશે શૂટિંગમાં જવા માટે. તો પછી હેતમ જઈને મળીએ મિત્રો. તો મિત્રો ચા નાસ્તો લઈને પહોંચી જઈએ હેતરમાં. ડીગી આજે આવી નહીં મિત્રો. હું મથ્યો બોલાઈને તોય ના આવી. આમ તો રોજ ના પાડું તો જોરાય નહીં આવે તો અને નહીં આવવું તો રિહાઈ ને હંગાતી આવે. મિત્રો આજ લાંબી હતી તોય ના આવી બોલો. બાકી તો જોઈ લે આયા હેતર અડધા ઉપર પૂરું થઈ ગયું છે મસ્ત. હવે આટલે જ થોભલો દેખાય એટલું બાકી છે મિત્રો. એરંડા ગોડવાના અને આપણા કપા ગોડવાના અને ઘેર લઈ જવાના. તો મારા ભાઈને મારા બોનીવાન બધાને ભૂપતજી બધાને ચા નાસ્તો કરાવી દઈએ અને પછી જઈએ ઘેર. તો મિત્રો 11:30 વાગી ગયા છે. ચા નાસ્તો પહોંચાડી અને હવે ઘેર આવ્યા છીએ. બાકી તો આવવાનું નહોતું હેતરમાં. હું નાસ્તો આલીને આવ્યો બાલીનો. હા શોખણ તે હેતરમાં શોખણ. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. જમવામાં શું બનાવીશું જોઈએ બતાવું તમારે. કોબી અને તુવેરના દોણોનું મસ્ત શાક છે મિત્રો. ગરમા ગરમ ખમણી રોટલીઓ છે અને મિત્રો છાશ તો તમે જોઈ જ હતી. દેખો રેડી થઈ જશે. તો કાલ તો મોમો શૂટિંગમાં આવ્યા નહોતા મિત્રો કારણ કે વાના ઘેર પ્રસંગ હતો એટલે. બાકી આજ આવી જશે ફાઇનલી અને સીધી જવું મુલાકાત કરીએ. જમીન મિત્રો નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. બાકી જો આપણી ઘરની ખેતી ચાલુ જ છે. બપૈયો દાડા પાક્યા જ હોય છે તો ખાઈ જઈએ છીએ. હવે મિત્રો શૂટિંગમાં જઈને મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1 અને આવી જાય છીએ લેબુડીઓમાં શૂટિંગ કરવા માટે. હું શું તે હારો 2-3 પાકો લેબુ ખાવા માટે એને ઘેર લઈ જવા માટે. કોઈ બીમાર હોય તો મિત્રો મજા આવે એટલા માટે. બહુ વધારે પડતો હોય નહીં લીધો. બાકી 1 વાગ્યો છે. આવું શૂટિંગની શરૂઆત કરીએ છીએ. આજ દરરોજ કરતી મિત્રો વહેલા આવી ગયા છીએ શૂટિંગમાં. જો ચેલો બધો પાક્યો પણ આપણે વધારે નહીં લીધો. એ બધો હોય એમ નહીં 3-4 જ લઈએ છીએ દવા પૂરતો. બાકી કોઈને નુકસાન પડે એમ ના કરે. તો સરસ મસ્ત વિડીયોમાં બન્યા રહો મિત્રો. ચોક્કસથી તમારે વિડીયોનો એકાદ કટ બતાવીએ. એક આવી રહ્યો કેમ હાથ પગ પગાવે એટલે ફુવો તો પૂંછડામાં પહેરી ગયા નતો આયા ફુઓ? અરે ફુવો તો જોઈ થી આગો તો જો તે ઊંડા કુવામાં
પણ પેલા બે જણા ખરા ને જેવો જ વલ્લાના થળીએ વાટ જોઈને ઉભો રહ્યો તો ફુવાની એવા જ પેલા બે જણા પાછળથી આવી એ બે જણ અમે શિયા દુશ્મન છે આપણા નહીં પાડતા જીવણી મુસારો તો ચોમલો ટોપીને બે જણા પગો પર ધોકા મેલ્યા રાવ કરી દો અરે ઉપર બેહી જાન માર્યો ને ધોકા મેલ્યા ને પટ્ટી કરી ગયો પાછો ઉભા જીવણીએ કે તારું બેટ જાય તારી લોકાઈ કરું તારી ડોશી કે લીલા કોટે બારું કે હા કે એક દારો કે ગમમાં આવશું ને તો કે બે પોખો છે ભરાઈ કે અધર કરશું કે તમારાથી કલ્લો બાણે અધર થયો એવા નહીં જીવન એ છોકરા ફૂવો જીવન આ જોજે ખેમલો ફુવાની લાશ ધરીએ તોય આપણે કીધું કે છે નહીં આ લાશ વાયકન છે કે છે તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવી જાય છે લગભગ 4 વાગી જશે પેલા બાપા સીતારામથી આગું 4-5 કિલોમીટર રાધુપુરા ગોમડી ત્યાં મિત્રો શૂટિંગ કરવા ગયા હતા અહીંથી રિટર્ન આવી જાય છે એ શું કરવું છે ઓહો તો મિત્રો આપણે ચા નાસ્તો લઈ લીધો છે મસ્ત ચા નાસ્તો કરી લઈએ મુન્નો મિત્રો લેસન કરે છે એ પડીકો નહીં ખાઓ ખાલી ચોકલેટ લાવવાની એમ હા તો હવે ચોકલેટ લાવ્યો હો તો મિત્રો ચા નાસ્તો કરીને જઈએ પછી ખેતરમાં તો મિત્રો ચા નાસ્તો કરી અને ખેતરમાં આવી જઈએ છીએ ઘાસ વાળવા માટે મુન્યાન મમ્મી ઘાસ વાળે છે અને આ ગોડું છોકરું એકલું રમે જાય છે અત્યારે ગુડ મોર્નિંગ ના હવે બપોરના 5 વાગ્યા ગોડા બાકી તો મિત્રો ઘાસ જોઈએ લીલો હતો તોય નતો હુકાતો કાઢી દીધા શેરી હજી લીલી સમસુ છે ગોઈ હા લઈ જતા તો મિત્રો પોટલી થઈ જાય એટલે 4 લઈ અને નીકળી જઈએ ઘરે બાકી તો રાયડો સરસ થઈ ગયો જો તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 થોડો ઘણો બાણ ફાડે તો મુન્યાન મમ્મી બાણ લઈ અને હવે ઘેર આવી છે બાકી સુરજ દાદા મસ્ત હાથમાં ગયા છે થોડું મિત્રો અજવાળું છે હવે અંધારું થવાની તૈયારીમાં છે બાકી તો દૂધની બહેણી રેડી થઈ જાય છે તો મિત્રો દૂધ ભરાઈ જઈએ કદાચ એક ભેંસ દોવાની બાકી છે દૂધ ભરાઈને આવી પછી મળીએ મિત્રો તો બનાવે તો મિત્રો અત્યારે વાગ્યા છે 7+ અને મસ્ત દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા મિત્રો આજ થોડું ઘણું ડેરીમાં ખોટી થયા કારણ કે આપણે લાવવાનો તો ખોણનો કોથળો બનવા કાળે એવું બન્યું કે આજે જ ખોણ પૂરું થઈ ગયું છે ડેરીમાંથી તો લાવવાનો મેળ આવ્યો નહીં એવું લગભગ કાલ આવશે બધો પરમદાર આવશે તો લાવી દઈશું બાકી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે ઘરમાં માતાજીની સરસ દીવાબત્તી થઈ ગઈ છે અને જમવાનું એ રેડી થઈ ગયું છે તો મસ્ત મિત્રો પહેલાં સહપરિવાર હંગાથી મળી જમી લઈએ બાકી જમવામાં આજ આપણા ઘેર શું બનાવ્યું છે બતાવું તમને ફુલાવર વટોણા ડેટી મિક્સ શાક છે ખીચડી છે મિત્રો દૂધ છે ઘરનું અને હાલ ગરમા ગરમ રોટલી બની જાય હા ડીગે લેવડો ખાવા તો મિત્રો રોટલીઓ અને રોટલા છે બાકી જો મને તો શેણા ખાવાના એ છોડી લેવડો ખાવા પહેલાં ખાઈ લેવાનું પછી ફોન જોવાનો ચલો બગાવો ખાય ના ઊભી જા પહેલાં ખાઈ લે લેવડો હા તે તો ખાઈએ એટલે ઉધરો બધું બંધ થઈ જાય તો મિત્રો સરસ જમી લઈએ જમીન પછી મળીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે એડિટિંગ કરવા માટે બાકી મિત્રો આ ઠંડી ખતરનાક હોય છે તો પહેરી દીધું છે બાકી તો મિત્રો નવી ચેનલના શૂટિંગ કરવા માટે નવો આઈફોન લાવ્યા આગળ તમે વિડીયોમાં જોયું તો વધુમાં વધુ સપોર્ટ કરતા રહેજો અને જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય અવશ્ય લાઇક કરવાનું ભૂલતા ના લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરતા રહો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં